દ્વારકામાં આભ ફાટતા નદીઓમાં પણ પૂર આવી ગયું। દ્વારકા પંથકમાં આભ ફાટતા નદીઓ ગાંડીતુર બની છે। જામખંભાળિયા પંથકમાં 24 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબકતા ઘી નદીએ ભયજનક સપાટી વટાવી। રામનાથ સોસાયટી પાસે આવેલી ઘી નદી ભયજનક સપાટી વટાવી રૌદ્ર સ્વરૂપે વહી રહી છે। હવે મેઘરાજા ખમૈયા નહીં કરે તો ઘી નદી દ્વારકામાં એન્ટ્રી મારશે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। બીજી તરફ ખંભાળિયા નજીક આવેલ ઘી ડેમ 3.5 ફૂટની સપાટી ઓવરફ્લો થઈ રહ્યો છે। આ તરફ દ્વારકાના સિંહણ અને ફુલઝર ડેમે પણ ગર્જના કરી। સિંહણ ડેમનું રૌદ્ર રૂપ સામે આવ્યું। ભારે વરસાદથી બંને ડેમ ઓવરફ્લો થતા હાલાદક દ્રશ્યો જોવા મળ્યા। 24 કલાકમાં 10 ગામડાની સિંચાઈની અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ તો મુશ્કેલી પણ શરૂ થઈ। ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગામડાઓમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ। રિક્ષા ડૂબેલી, કાર ડૂબેલી, અન્ય વાહનોની પણ જલ સમાધિના દ્રશ્યો છે। જામરાવલના દ્વારકાના જામરાવલ ગામમાં વર્તુ 2 ડેમના પાણી ફરી વળતા તબાહી મચી ગઈ। ગામની બજારો નદી બની ગઈ। ગામના બસ સ્ટેન્ડ સુધી પાણી ફરી વળ્યા। વર્તુ 2 ડેમના 20 દરવાજા 5 ફૂટ સુધી ખોલાતા ગામમાં રોડ પર પાર્ક કરેલા વાહનો ડૂબી ગયા। પૂરના પાણીના કારણે ગામનું જનજીવન પ્રભાવિત થયું હતું। તોફાની વરસાદથી ગુજરાતની નદીઓ ગાંડીતુર। ગુજરાતમાં મેઘરાજાએ કલ્પનીય મહેર વસાવતા કહેર મચી ગયો છે। ગુજરાતની નદીઓ ગાંડીતુર બની ગઈ છે, ત્યારે અંબાજીના સુરપગલા ગામની નદી બે કાંઠે વહેતી થઈ। નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। સુરપગલાથી ઈડરમાલ જવાનો મુખ્ય માર્ગ બંધ થતા ભારે હાલાકી થઈ। આ તરફ બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો। ભારે વરસાદના પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ। ચોમાસાની સિઝનમાં પ્રથમવાર જીવાદોરી સમાન બનાસ નદી બે કાંઠે થઈ હતી। વિશ્વભર પાસે લોકો નદીમાં નહાવા ન જાય તે માટે પોલીસ અને હોમગાર્ડના જવાનો ગોઠવાયા। બનાસકાંઠાના અમીરગઢની બનાસ નદીમાં જોખમી દ્રશ્યો જોવા મળ્યા। પશુપાલકો જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે। કાકવાડા નજીક પસાર થતી બનાસ નદીમાં પશુપાલકો જીવના જોખમે નદી પાર કરી દૂધ આપતા જતા નજરે પડ્યા હતા। મહીસાગર જિલ્લાની નદીઓ પણ ગાંડીતુર બની। ખાનપુરનો વાવકુવાનો દૂધ જીવન બન્યો। દૂધનો નયનરમ્ય નજારો જોવા મળ્યો। પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। આ બાજુ સાબરકાંઠાના પીડમાલનું તળાવ ફાટવાની શક્યતા છે, તેથી લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાય। ગામના નીચાણવાળા વિસ્તારના લોકોને શાળામાં આશરો લેવા સૂચના અપાય। બોટાદના ઢસા નજીક રસનાળથી પાટણ જવાનો માર્ગ બંધ થયો। ઉપરવાસમાં ભારે વરસાદથી કોઝવે પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। કોઝવેનો રસ્તો બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। લોકોને અન્ય માર્ગથી પસાર થવું પડે છે। ગ્રામજનો અન્ય માર્ગ પરથી 8 થી 10 કિલોમીટર વધુ અંતર કાપીને ગામની બહાર જઈ રહ્યા છે। ગ્રામજનોએ તંત્ર પાસે મદદ માંગી। અમદાવાદના ગુમામાં અને રજોડા ગામમાં પાણીનું રાજ છવાયું। આ દ્રશ્યો છે સ્માર્ટ શહેર અમદાવાદના બોપલના ગુમાના। અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તાર ડૂબી ગયા છે, ત્યારે વરસાદે વિરામ લીધો હોવા છતાં નથી ઓસર્યા ગુમામાં વરસાદી પાણી। શહેરના અનેક વોર્ડ હજુ પણ પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે જુઓ શહેરના ગુમા વિસ્તારના દ્રશ્યો। ગુમા વિસ્તારમાં કમરસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। અહીં રોડ પાણીમાં ડૂબી જતા ટ્રેક્ટર જ એક સહારો છે। લોકોને બહાર જવું હોય તો ટ્રેક્ટર મારફતે જ જવું પડે છે, તો લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। છેલ્લા 4 દિવસથી સ્થાનિકોના ઘરમાંથી પાણી નીકળ્યા નથી। રહીશોએ એએમસી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે। તો અમદાવાદના રજોડા ગામમાં પણ પાણીનું રાજ જોવા મળ્યું। ભારે વરસાદ બાદ અમદાવાદના રજોડા ગામની સ્થિતિ બેહાલ બની। હાઈવે પર આવેલો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો। હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ થયો। ખાનગી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાણીનો પાર્ક બની ગયો। પાણી એટલું ભરાયું કે બસ અને કાર ફસાઈ પાણીમાં। અમદાવાદથી બાવળા જતા હાઈવે પર પાણી ફરી વળ્યા। હાઈવે પર આવેલા ગામડાઓ પાણીમાં ડૂબી ગયા। પહેલા આકાશમાંથી કહેર વરસ્યો, હવે આકાશમાંથી ઉતર્યા દેવદૂત। પૂરના પાણી વચ્ચે જવાનો બન્યા ભગવાન। જુઓ રેસ્ક્યુના અદ્ભુત દ્રશ્યો। આ ખતરનાક દ્રશ્યો છે ભુજના। કચ્છના ભુજ તાલુકાના વડજર પાસે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ। ધસમસતા પાણીમાં કાર ફસાતા 2 લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। સ્થાનિકોએ બંને લોકોને સહી સલામત બચાવી લીધા હતા। રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ બાદ કણોદ ગામમાં મહિલાને સાપ કરડ્યો। મહિલાનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડાય તો લીલાખા ગામની નદીમાં ફસાયેલા આધેડનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા। દ્વારકા પાસેના ખોડિયાર ચેકપોસ્ટ પાસે હાઈવે પર રોડ પર પાણી ફરી વળ્યા। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો। વાહન ચાલકોને એનડીઆરએફની ટીમે માનવ સાયકલ બનાવી બચાવ્યા। આ તો ભાટિયામાં પૂરમાં ફસાયેલા લોકોને મદદે આવ્યા જવાનો। રહેણાંક વિસ્તાર બેટમાં ફેરવાતા રસ્તા પર બોટ ફરતી થઈ। અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાયું। ફાયરની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 25 લોકોનું રેસ્ક્યુ કર્યું। દ્વારકાના જામરાવલમાં વર્તુ 2 ડેમના ચોતરફ પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરાયું। નાની હોડીની મદદથી લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા। તો આ દિલધડક દ્રશ્યો છે દ્વારકાના બાતીશા મોજપ રોડના। અહીં 2 ટ્રેક્ટર વડે દર્દીને પહોંચાડાયા 108 એમ્બ્યુલન્સમાં। સ્ટ્રેચર વડે દર્દીને 108 એમ્બ્યુલન્સમાં લઈ જઈ જરૂરી સારવાર આપી। જામનગરના દરેડમાં પણ 11 લોકો ફસાયા। રંગમતી નદી નજીક 11 લોકોનું રેસ્ક્યુ કરાયું। રાજકોટના ઘંટેશ્વરથી આવેલ એસડીઆરએફની ટીમ દ્વારા અવિરત બચાવ કામગીરી કરાઈ। જામનગરમાં રેસ્ક્યુ કામગીરીમાં ધારાસભ્ય રીવા બાપણ જોડાયા। ગાંધીનગર પાછળ આવેલા સ્મશાન આસપાસના પુનિતનગર સહિતના વિસ્તારમાં ફાયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। લોકોને સીડી મૂકીને બચાવી લેવાયા છે। જામનગરના કાલાવાડમાં કૈલાશ કોલોની પાસેના બ્રિજ નજીક એક વૃદ્ધા નદીમાં ફસાયા।
જીવાપર ગામ ખાતે રેસ્ક્યુ કરીને વૃદ્ધાને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. કંઈક આ રીતે જોડિયાના 85 લોકોનું રેસ્ક્યુ કરાયું. 3 દિવસથી બાદનપુરાના લોકો ખેતરોમાં ફસાયા હતા. આ લોકોની મદદ એસડીઆરએફની ટીમે કરી. વડોદરા તો આર્મીના હવાલે થઈ ગયું છે. પૂરના પાણીમાં ફસાયેલા ભૂખ્યા તરસ્યા લોકો સુધી આર્મીના જવાનો પહોંચી રહ્યા છે. ભૂખ્યાઓને ફૂડ પેકેટ આપે છે. સમા વિસ્તારના ઉર્મી સ્કૂલ પાસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. આ તરફ વડોદરાના ગામડાઓમાં પણ જવાનો લોકોને બચાવવા માટે દોડતા જોવા મળ્યા. દેણ ગામમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ કરાયું. રીધમ હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને પણ સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. 2 દિવસમાં 500 લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લીધા. અણખી ગામે પાણી ભરાઈ જવાથી લોકો અટવાયા. પૂરના પાણીથી જીવ બચાવવા દંપતી ઘરના છાપરે ચડી ગયું. પોતાના ઘરની આસપાસ પાણીનો પ્રવાહ તેજ હોવાથી દંપતી કલાકથી છત પર બેસી ગયું. ઘરની છત પર ફસાયેલા પતિ પત્નીને કરજણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું. આફત વચ્ચે વડોદરામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સેવા શરૂ કરી છે. અટલાદરા દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારોને ભોજન વ્યવસ્થા કરવામાં આવી. 3 દિવસથી સ્વયંસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ્સ વિતરણ કરે છે. 25,000 વ્યક્તિઓ માટે શીરાનો પ્રસાદ, ફૂડ પેકેટ્સ રૂપિયા અને આશરે 10,000થી વધારે પૂર અસરગ્રસ્તો માટે ખીચડીની વ્યવસ્થા કરાઈ છે. મોરબીમાં 20 લોકોને મળ્યું નવજીવન. વાંકાનેરના કાનપર અને પાંચ ગામે 20 લોકો ફસાયા. ત્યારે એનડીઆરએફની ટીમ પહોંચી 9 બાળકો સહિત 20 લોકોને બચાવાયા. ઘરોમાં અને ખેતરોમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે હેમખેમ બહાર કાઢ્યા. વડોદરાથી સમાચાર. વિશ્વામિત્રીના પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યા છે. પૂરની પરિસ્થિતિનો ન્યૂઝ 18 ટીમે મેળવ્યો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. અકોટા વિસ્તારમાં આવેલા પુનિતનગર સોસાયટી અને શિવ પુનિત એપાર્ટમેન્ટમાં ઘૂસ્યા છે પાણી. 2 દિવસથી ઘરમાં ભરાયેલા પાણી છતાં પરિસ્થિતિ નથી ઓસરી રહ્યા. પાણીને લઈને જોવા મળી રહી છે. કરોડો રૂપિયાના મકાનોમાં ઘર વખરી અને ફર્નિચરમાં પણ પાણી ભરાઈ ગયા છે. 3 દિવસથી વડોદરા શહેરમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને પરેશાની. સેવાભાવી સંસ્થાઓ પાણી અને સૂકો નાસ્તો પૂરો પાડવા પહોંચી. સ્થાનિક તંત્ર દ્વારા 3 દિવસ બાદ પણ કોઈ પણ મદદ ન મળી હોવાનો આક્ષેપ છે. ઘરમાં નાના બાળકોને નથી મળી રહ્યું દૂધ કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ. તો વડોદરાના હરણી વિસ્તારમાં લોકોની દયનીય હાલત. ફ્લેટમાં અનેક લોકો ફસાયા. દૂધ પાણી વગર લોકો ટળવળી રહ્યા છે. પીવાનું પાણી નથી. લોકો પાસે માત્ર ફાયરની એક બોટ કરી રહી છે કામ. પોલીસ હાજર ન હોવાથી લોકો ફાયરના અધિકારીઓ સાથે કરી રહ્યા છે બવાદ. પાણીમાંથી બહાર નીકળવા લોકો કરી રહ્યા છે પડાપડી. લોકોએ કહ્યું અમારી પાસે નથી ભોજન કે નથી પીવાનું પાણી. કેટલાક વિસ્તારમાં તંત્ર હજી સુધી નથી પહોંચી શક્યું લોકોની મદદ. ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી. નદીના પ્રચંડ પ્રવાહના ડરામણા દ્રશ્યો આવ્યા જોવામાં. નર્મદા નદી હાલ ધસમસતા પાણીના પ્રવાહમાં જોવા મળી રહી છે. નર્મદાના આકાશી દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે કે જેમાં 2 કાંઠે વહી રહી છે. ધસમસતું આ પાણી અનેક નીચાણવાળા વિસ્તારોને અસર કરી શકે છે. દાહોદથી સમાચાર. ફતેપુરાના સાગડાપાડામાં યુવક બાઇક સાથે પાણીમાં તણાયો. જેસીબીની મદદથી કરાયું રેસ્ક્યુ. બાઇક ચાલકનો આબાદ બચાવ. ભિલોડા નદીના કોઝવે પરથી પસાર થઈ રહેલો બાઇક સવાર પાણીમાં તણાયો હતો. કોઝવે પરથી પાણી વચ્ચે પસાર થવા જતા યુવક બાઇક સાથે નદીમાં ખાબક્યો હતો. ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલેરિયા જેસીબીની મદદથી બાઇક સવારનું રેસ્ક્યુ કરતા નજરે પડ્યા. જામનગર શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. મોહનનગર વિસ્તારમાં પૂરમાં ફસાયેલા અસરગ્રસ્તોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા કમરડૂબ પાણીમાં અસરગ્રસ્તો પાસે પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નર્મદા નદીમાં પાણી છોડાતા જળસ્તરમાં વધારો થયો છે. નર્મદા નદીના પાણી લોકોના ખેતરો સુધી પહોંચ્યા છે. ખેતરોમાં નદીના પાણી ઘૂસી જતા ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે. ગઈકાલે નર્મદા નદીએ પોતાની 24 ફૂટની ભયજનક સપાટી વટાવી હતી. હાલ 27 ફૂટના જળસ્તર પરથી વહી રહી છે. અંકલેશ્વરના જૂના બોરભાઠા, જૂના કાસિયા, અંદાડાના ગામોમાં પાણી ઘૂસ્યા છે. 150 હેક્ટર જેટલા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં પાયમાલ થવાનો વારો આવ્યો છે. નર્મદા નદીમાં આવેલા પૂરને લઈને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. જોકે સરકાર દ્વારા ગત વર્ષે પણ 7,000 જેટલી સહાય ચૂકવવામાં આવી હતી. સરકાર 1 હેક્ટર દીઠ ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય ચૂકવે તેવી આશા વ્યક્ત કરી સરોવર ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવે તેવી માંગ કરાઈ. રાજકોટથી સમાચાર. ઉપલેટાના સેવંતરા ગામ પાસે ચેકડેમ તૂટ્યો છે. મોકેશ્વર મહાદેવ મંદિર પાસેનો ચેકડેમ તૂટ્યો. મોજ ડેમના દરવાજા ખોલાતા જળસ્તર વધ્યા હતા. પાણીની સપાટીમાં વધારો થતા મોજ નદી પર બનાવેલા ચેકડેમ તૂટ્યો. ચેકડેમનો પારો તૂટતા પાણી વહી રહ્યું છે. ઉનાળામાં પશુપાલકો માટે આ ચેકડેમ મહત્વનો હતો, પરંતુ ચેકડેમ તૂટી ગયો છે. રાજકોટથી મહત્વના અને મોટા સમાચાર. પાક નુકસાનીનું ચૂકવાશે વળતર. રાજકોટમાં અતિવૃષ્ટિને લઈને કૃષિ મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી છે.
જંગલેશ્વર, પોપટપરા, બેડીપરા, રેલનગર સહિતના વિસ્તારોમાં વધુ અસરગ્રસ્ત જોવા મળી રહી છે પરિસ્થિતિ. કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન, વરસતા વરસાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સતત કાર્યરત. વરસાદ રોકાતા ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન માટે સર્વે હાથ ધરાશે. ખેતીવાડીમાં નુકસાનીનો સર્વે કરવામાં આવશે. એસડીઆરએફના નિયમો મુજબ સર્વે કરી વળતર ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારે પ્રભારી મંત્રીઓ, સચિવોને તાત્કાલિક અસરથી મુલાકાત લેવા આપી સૂચના. અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરાશે. અમદાવાદ રાજકોટ હાઈવે પર તાત્કાલિક ધોરણે ગાબડાઓ પૂરવા અધિકારીઓને સૂચના અપાઈ.